આપનું સ્વાગત છે। દાહોદ શહેરના મહાવીરનગર સોસાયટી શ્રી શાંતિનાથ ભગવાન નવીન જિનાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ ગતિમાં ચાલી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ તારીખ 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। તેની તૈયારીઓના ભાગરૂપે ગોદી રોડ પર મહાવીરનગર સોસાયટીની સામે એક વિશાળ મેદાનમાં હસ્તિનાપુર નગરીનું કલકત્તા, જયપુર, ઇન્દોરના કારીગરો દ્વારા ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે। પંચકલ્યાણક મહોત્સવની વિધિ પૂર્ણ કરાવવા માટે દિગંબર જૈન સમાજના 108 જેટલા મહારાજજી માતાજી દિલ્હી, જયપુર, મુંબઈથી તારીખ 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 કલાકે દાહોદ શહેરમાં પ્રવેશ કરશે। વિવેકાનંદ ચોકથી એક ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે આચાર્ય સુનિલ સાગરજી, આચાર્ય પુષ્પંદન સાગરજી અને તેમના સંઘના અંદાજે 108 જેટલા સાધુ સાધ્વીજીનું નગરમાં સ્વાગત કરવા માટે ફક્ત જૈન સમાજ નહીં અપિતુ દાહોદ શહેરના લગભગ 40 જેટલા સમાજના આગેવાનો, મહંતો, ધાર્મિક સંગઠનોના આગેવાનો, સામાજિક અને રાજનીતિક આગેવાનો સમગ્ર શહેરમાં ઉપસ્થિત રહી તેમનું સ્વાગત અભિવાદન કરશે। ત્યારે પંચ કલ્યાણ કમિટી દ્વારા સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રાંતની વિવિધ ઝાંકીઓ, 7 સ્ટેટના અલગ અલગ બેન્ડ, મુંબઈના વિશેષ નૃત્ય કલાકારો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે। શહેરના મુખ્ય માર્ગો પર નમોકર મહામંત્રના 5 દ્વાર ઊભા કરી જન જન સુધી નવકાર મહામંત્રની મહિમા બતલાવવામાં આવશે। સમસ્ત મુનિ મહારાજનું સ્વાગત માટે 21 જેટલા પોઈન્ટ પર વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થા અને નગરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી આચાર્યનું અભિવાદન કરી આશીર્વાદ મેળવશે। શોભાયાત્રા જ્યારે નગરપાલિકા ચોક પર પહોંચશે ત્યારે એક મોટી જાહેર સભા સ્વરૂપે આચાર્ય દાહોદની જનતાને આશીર્વચન આપશે। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ।